ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ ખંસારા। નીરજ, ગુડ મોર્નિંગ। કઈ રીતે વૈશ્વિક બજારો તરફથી આજ માટે સંકેતો છે? જી ગુડ મોર્નિંગ ચાંદની। અને આજના દિવસે સંકેતો આમ તો સારા છે, પરંતુ આપણા ગિફ્ટ નિફ્ટી તરફથી થોડાક દબાણના સંકેતો છે। શરૂઆત કરીએ અમેરિકાના બજારો સાથે તો જુઓ, ગઈકાલના દિવસે અહીંયા ખૂબ જ સારી તેજી સાથેનો એક કારોબાર જોવા મળ્યો। જે પ્રકારે ખાસ કરીને અમેરિકાનું ચીન તરફનું વલણ બદલાયું, ગાઝા અને ઇઝરાયલ વચ્ચે જે શાંતિની સ્થાપના થઈ છે ગઈકાલે, એને પગલે તમને અહીંયાથી એક સારી તેજી જોવા મળી। ડાઓ લગભગ 1.25%, નાસ્ડેક 2%, અને S&P 500 પણ 2%થી વધારે આપણને વધીને બંધ થતો જોવા મળ્યો। પરંતુ ખાસ વાત અહીંયાથી એ છે કે હવે યુએસ માર્કેટના જે વેલ્યુએશન છે એ વેલ્યુએશન આપણને ખાસ્સા એવા વધતા દેખાયા છે, અને નિષ્ણાંતો જે કહી રહ્યા છે એ મુજબ ખાસ કરીને S&P 500ના વેલ્યુએશન લગભગ 25 વર્ષના સૌથી વધુ આપણને અહીંયાથી જોવા મળી રહ્યા છે। એટલે હવે એના પર એક ધ્યાન રાખવાનું કે આગળ જતાં હવે અહીંયાથી બજારના વેલ્યુએશનને લઈને શું કોઈક ચિંતાઓ ઊભી થાય છે કે નથી થતી, એટલે એના પર એક નજર ખાસ કરીને અહીંયાથી રાખવાની છે। આ ઉપરાંત હવે અહીંયાથી ક્યાં નજર ખાસ રાખવાની રહેશે તો જુઓ, યુએસ ચીન વચ્ચે જે ટ્રેડ ટેન્શન વધી રહ્યા છે ત્યાં આગળ હવે શું ડેવલપમેન્ટ થાય છે એના પર એક નજર રાખીશું। બીજી તરફ બજારે કંપનીઓ પાસેથી વધુ સારા પરિણામોની અપેક્ષા હવે રાખીને બેઠું છે, એટલે જો હવે એ અનુમાન મુજબના પરિણામો આપણને આવતા જોવા નહીં મળશે તો પણ બજારની અંદર, એટલે કે અમેરિકાના બજારોની અંદર આપણને ઘટાડો આવતો જોવા મળશે। એટલે એના પર ખાસ અહીંયાથી ધ્યાન રાખવાનું રહેશે, અને આશા મુજબના પરિણામો ડિલિવર કરવું એ કંપનીઓ માટે હવે અહીંયાથી ખાસ કરીને ઘણું મહત્વનું થઈ ગયું છે। બીજી તરફ જે ઓપન એઆઈ છે કે જે ચેટ જીપીટીનું સંચાલન કરે છે, તેમનો શેર ફોકસમાં રહેતો જોવા મળે એ સમાચારમાં છે કંપની, કારણ કે બ્રોડકોમથી ઘણી બધી વસ્તુઓ ખરીદવા માટે તેમણે એક કરાર કર્યા છે ઓલરેડી। હવે આની અંદર તેઓ કસ્ટમ ચિપ્સ છે, નેટવર્કિંગ કમ્પોનન્ટ છે, આ બધી વસ્તુઓ ખરીદવા માટેના કરાર અહીંયાથી થયા છે। અને આ ગઈકાલે આ સમાચાર આવ્યા બાદ બ્રોડકોમનો સ્ટોક જે હતો એ લગભગ 10% જેટલો વધતો જોવા મળ્યો, અને એની માર્કેટ કેપ પણ $150 બિલિયન પાસે આપણને પહોંચતી ખાસ કરીને જોવા મળી છે। હવે ઓલરેડી જે ઓપન એઆઈ છે તેઓ AMD છે, એનવીડિયા છે, એની સાથે અત્યારે કરાર છે, પરંતુ આ બ્રોડકોમ સાથે પણ હવે તેમણે કરાર લંબાવ્યા છે, કારણ કે જે પ્રકારની એમની જરૂરિયાતો છે સ્વાભાવિક છે કે એક કરતાં વધારે કંપનીઓ સાથે તેમના કરાર હોવા જોઈએ। બીજી તરફ ગઈકાલે આપણે બધાએ લાઈવ દ્રશ્યો જોયા કે ઇઝરાયલ અને ગાઝાનું યુદ્ધ હવે અહીંયાથી આપણને પૂર્ણ થતું દેખાયું છે। ગાઝા પહોંચેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખાસ કરીને ગઈકાલે એવું પણ કહ્યું કે બધાનું મળીને અહીંયાથી ખાસ કરીને શાંતિની સ્થાપના તેમણે કરી છે। ઘણા દેશોએ રિકન્સ્ટ્રક્શન ફંડ આપવાનો વાયદો કર્યો છે। તેમણે એવી પણ આશા વ્યક્ત કરી કે ઈરાન પણ આ ગાઝાના રિકન્સ્ટ્રક્શનની અંદર મદદ કરશે એવી તેમની અપેક્ષા છે। 20 જે ઇઝરાયેલી બંધકો હતા એમની સાથે પણ એમના પરિવારને ફરી પાછા એક વખત મળતા દેખાયા। તો આ બાજુ જે ગાઝાના અમુક બંધકો હતા એમને પણ ઇઝરાયલ દ્વારા ખાસ કરીને છોડવામાં આવ્યા છે। એટલે ગઈકાલે એક આ મહત્ત્વનું ડેવલપમેન્ટ આપણને જીઓપોલિટિકલ ફ્રન્ટ પર થતું દેખાયું છે। ઇજિપ્તની અંદર ત્યારબાદ 20 દેશોના નેતા પણ મળ્યા હતા, અને જેમણે ખાસ કરીને ગાઝાની પીસ ડીલ પર ખાસ સાઇન કરી હતી। એટલે એ બધા પર એક ખાસ અહીંયાથી ફોકસ હવે આપણું રહેતું જોવા મળશે। પરંતુ જુઓ, આ બધાની વચ્ચે આજે આપણે એશિયાના બજારો પર નજર કરીએ તો ત્યાં આગળ આજે થોડીક આપણને તેજી સાથેના જ સંકેત જોવા મળી રહ્યા છે। કોઈ બહુ મોટા ઘટાડાના સંકેતો આજે અહીંયાથી નથી। ચોક્કસથી નિક્કી થોડું ઘટાડા તરફી છે, પરંતુ તાઇવાન અને કોરિયા જુઓ, બંનેમાં એક સારી તેજી છે। શાંઘાઈ, હેંગસેંગ પણ અહીંયા તમને ગ્રીન ઝોનની અંદર કામ કરતું દેખાઈ રહ્યું છે। સિંગાપોરના બજારો પણ 5% જેટલા ઉપર છે, પરંતુ આજે હવે આપણી એક્સપાયરી છે ને એક્સપાયરીમાં ખાસ કરીને એ જોવાનું છે કે આજે એક્સપાયરી કયા લેવલ પર આવે છે। ગઈકાલનું આપણું ક્લોઝિંગ હતું થોડુંક ફ્લેટ લેવલ પર જોવા મળ્યું હતું, 25,323 પર ફ્યુચર્સ બંધ થયા હતા। લગભગ 6 પોઈન્ટના ઘટાડાના સંકેતો ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે, એટલે થોડુંક ફ્લેટિશ ઓપનિંગ આજના દિવસમાં થાય ચારની એવા સંકેતો અહીંયાથી આપણને અત્યારે તો મળી રહ્યા છે। જી નીરજ, આભાર।